સુરતમાં રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગેટ ટુગેધર અને ગેધરિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં યુવાનોને રોજગારી કઈ રીતે મળે તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું હતું. સુરતમાં રોજગાર ક્ષેત્રે અગ્રેસર એવી રોયલ સ્ટાફિંગ સર્વિસીસ એલએલપી હવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થઈ છે. સંસ્થાના વડા રાજુભાઈએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે હવે તેમની સંસ્થા રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાશે. અત્યાર સુધી માત્ર ભારતમાં કાર્યરત આ સંસ્થા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો વ્યાપ વધારી રહી છે. કંપની દ્વારા આગામી સમયમાં યુકે, યુએસ અને વિયેતનામ જેવા દેશોમાં નવી બ્રાન્ચ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પગલાંથી ભારતના યુવાનો માટે વિદેશમાં પણ રોજગારીની મોટી તકો ખુલશે. મારું નામ રાજુભાઈ છે અને મારી સંસ્થા નામ રોયલ સ્ટાફિંગ સર્વિસીસ એલએલપી કરીને છે. આજે અમે એને પ્રાઇવેટ લિમિટેડ કરી દીધા છે, બરાબર. આજે અમારું સંસ્થાનું નામ થઈ ગયા રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ. એટલે અમે અત્યાર સુધી કામ કરતા હતા ઇન્ડિયા અને ઇન્ડિયામાં કામ કરતા હતા. હવે અમારી સંસ્થા યુકે, યુએસ અને પછી વિયેતનામ આ 3 જગ્યાએ અમે બ્રાન્ચ નાખીએ છીએ. અત્યારે પ્લાનિંગ થઈ ગયા છે અને એ પ્રમાણે અમે અત્યારે કામ કરી રહ્યા છે કે લોકોને જે રોજગાર છે એ નકર ઇન્ડિયામાં જેની જેવી એલિજિબિલિટી છે, જેવી એની ભણતર છે કે જેવી એની એલિજિબિલિટી છે, જેવી એક્સપિરિયન્સ છે એ પ્રમાણે ઇન્ડિયામાં કે બહાર કોઈ પણ કન્ટ્રીમાં જઈને અમારી સાથે મળીને જોબ લઈ શકે. સંસ્થામાં અમારી શું છે, મારી કંપની છે મેનલીના, એ કંપની મેનલી જે વર્ક કરે છે એ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ગ્રીન એનર્જી, સોલર એનર્જી એના ઉપર વર્ક કરે છે. અને એ પ્રમાણે જે ઓટોમેશન આવ્યા છે અત્યારે કે ભાઈ અત્યારે ઓટોમેશનના જમાના છે, હાઈટેકના જમાના છે, બરાબર. એ પ્રમાણે અમે લોકોને ટ્રેન કરીએ, કેમ કે અમે અત્યારે ગવર્મેન્ટ સાથે મળીને એક એપ્લિકેશન પણ બનાવીએ છીએ જેની અંદર અમે છોકરાઓને કોઈ પણ જગ્યા હોય, ઇન્ડિયા હોય કે એબ્રોડના છોકરા હોય, એ લોકોને અમે એની જે લેંગ્વેજ શીખવાનું, કેમ કે ધારો કે છોકરા આજે ગુજરાતનો છે અને જવાનો છે યુકે કે યુએસ જવાના છે, કઈ પણ કન્ટ્રીમાં જવાના છે કે રશિયા જવાના છે, બરાબર. તો હવે લેંગ્વેજ તો આવવા જોઈએ ને. તો એ પ્રમાણે અમે એક એપ્લિકેશન પણ લોન્ચ કરીએ છીએ આવનારા સમયની અંદર, જે એપ્લિકેશન થ્રુ એ લોકો શીખી શકે અને સર્ટિફિકેટ પણ લઈ શકે અને એની એલિજિબિલિટી પ્રમાણે રોજગાર બી મેળવી શકે. અને આ ન કર ખાલી ઇન્ડિયામાં, ગમે ત્યાં કન્ટ્રીમાં. જો અમે એમ ગણીએ તો અમારા 2,500 તમારા રોલ પર અત્યારે છોકરાઓ જોબ કરે છે. અને એમ ખાલી નોકરીની વાત કરીએ તો નોકરીનો 5 લાખ પ્લસ અમે નોકરી સુધી આપી ચૂકેલા છે છોકરાઓને. અને બધા એન્જિનિયર્સના બધા જે બતાવ્યા કે તમને આઈટી, અમે છોકરાઓ મેક્સિમમ આઈટીઆઈ, ડિપ્લોમા અને બીટેકના આપીએ છીએ. પ્રોડક્શન, મેન્ટેનન્સ, ક્વોલિટી, ફાયર સેફટી એમ જ આપીએ છીએ. રોયલ સ્ટાફિંગ સર્વિસીસ સંસ્થા મુખ્યત્વે ટેકનિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કામ કરે છે, જેમાં મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ, ગ્રીન એનર્જી અને સોલાર એનર્જી, પ્રોડક્શન, મેન્ટેનન્સ અને ક્વોલિટી કંટ્રોલ, ફાયર એન્ડ સેફટી, ડિજિટલ પ્લેટફોર્મ અને તાલીમ વગેરે ક્ષેત્રમાં કામ કરે છે. યુવાનોને વિદેશમાં કામ કરવામાં ભાષાની અડચણ ન આવે તે માટે સંસ્થા દ્વારા સરકાર સાથે મળીને એક સ્પેશિયલ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ એપ યુવાનોને જે તે દેશની ભાષા શીખવવામાં આવશે અને તાલીમ બાદ તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જેથી તેઓ વૈશ્વિક સ્તરે સક્ષમ બની શકે. રાજુભાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમની સંસ્થા દ્વારા 5 લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે, જેમાં મુખ્યત્વે આઈટીઆઈ, ડિપ્લોમા અને બીટેક કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. હાલમાં પણ અંદાજે 2500 જેટલા કર્મચારીઓ સંસ્થાના રોલ પર કાર્યરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોયલ ગ્લોબલ સ્ટાફિંગ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. Let me introduce myself first. I am Ashok Peparla. I am from Hyderabad. We are opening a new branch at Hyderabad also, which is completely in IT. So Hyderabad is a global hub for IT, where the world business comes from Hyderabad itself when it comes to technology. Already Royal Staffing, it is into non-IT till now. In this last 13 years, now we got an opportunity to explore ourselves globally in IT also. Last few visits which we have already completed in Vietnam and a part of London also, where we are getting good clients. We are building our own products which will give us some confidence, some boost up our market globally also. This product which we are developing, it is taking 3 months of time for us, where we can reach the candidates from their home itself. They need to go to any company directly. They can stay in their home. They can attend the interview from their mobile itself. They can get the offer letter from their mobile itself. We have such kind of a platform where it is completely digitalized now. Now we are in AI world where everyone knows about what is the impact AI is creating. So using that AI technology, we are creating the software that is exclusively from this Royal Global Staffing. So this will
create a good bridge for the candidate and the companies also. So initially we are dedicating this only for the candidates. In future we are expanding it to the companies also, where they can hire the candidates directly from our portal itself. Once the person comes to our login, he will tell his resume, he will describe about his resume. We will tell him about the global opportunities that fit for his profile. Once his profile is shortlisted, he will get an interview call immediately. Then after the interview call, once his resume got shortlisted and all the technical questions he answered, he will get an offer letter straight away from the company itself. This is kind of a platform we are developing now. Bureau Report, H24 News, Surat.